નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ ખૂબ સ્વાગત છે એક નવા વિડીયોની અંદર, જેની અંદર આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 10 ઘાત અને ઘાતાંકના સ્વાધ્યાય 10.1 ના 7મા દાખલાનો અભ્યાસ કરવાનો છે. શું કે છે આપણને 7મો દાખલો? તો જો એની અંદર બે દાખલા આપણને આપેલા છે. 7મા પ્રશ્નની અંદર સાદુરૂપ આપવા કીધું છે, જેની અંદર પ્રથમ આપણને એક સંખ્યા આપી છે, એનું સાદુરૂપ આપવાનું છે. તો જો ધ્યાનથી દેખો તો 25 એટલે શું કહેવાય? અને 5નો વર્ગ કહેવાય, ગુણ્યા ટીની કેટલી છે? -4 છે. ચાલો અહીંયા જો છેદમાં પણ આપણને ટી દેખાય છે, તો ગુણ્યા ટીની અહીં 8 પાસે લખી દઈએ. ચાલો અહીં શું છે? 5ની -3 ઘાત છે, ગુણ્યા આ 10 એટલે કેટલા થાય ભાઈ? 5 દુ 10 થાય. આ બંનેની એક એક ઘાત આવે, ના લખીએ તો પણ ચાલે. હવે શું છે? ટી તો આપણે ઉપર લઈ લીધો, તો હવે શું થશે? તો જો 5ની કેટલી ઘાત છે? 2 ઘાત છે, ગુણ્યા આ ટીની -4 અને વત્તા 8 થશે, વત્તા 8 થાય. કેમ કે આધાર સરખો ઘાતનો શું થાય? સરવાળો થાય. અને છેદમાં શું બચશે? તો જો 5ની કેટલી છે? -3 છે. અહીંયા બી આધાર સરખો છે, ઘાતનો શું કરી નાખવાનો? સરવાળો, અને ગુણ્યા 2 એમના એમ. તો આપણી પાસે શું બચે? 5ની 2 એમની એમ લખી દઈએ. ચાલો પ્લસ માઇનસ માઇનસ અને મોટી સંખ્યાની નિશાની. તો ટીની કેટલી બચશે? અહીંયા ટીની 4 ઘાત બચે. ચાલો અહીંયા દેખો પ્લસ માઇનસ માઇનસ, તો જવાબ માઇનસમાં આવશે. 5ની -2 અહીંયા નીચે બચશે અને ગુણ્યા 2 કરવાનું છે. ચાલો તો હવે શું કરીશું આપણે? તો જુઓ 5ની -2 ને આપણે ઉપર લઈ જઈએ. દેખો 5ની 2 ત્યાં હતી અને 5ની -2 ને ઉપર લઈ જઈએ તો પાછી કેવી થઈ જાય? પ્લસ ઘાત થઈ જાય અને ગુણ્યા ટીની 4 ઘાત એમની એમ. અને છેદમાં શું આવશે? આપણો આ બગડો. ચાલો 5ની 2 ને 5ની 2 એટલે 5 ગુણ્યા 5 એકવાર, અને પેલું બી 5 ગુણ્યા 5, બરાબર? કેમ કે 2 ને 2 4 ઘાત થઈ ને, તો 5ની 4 ઘાત ગુણ્યા ટીની 4 ઘાત છેદમાં આપણો બગડો. ચાલો પાછું 25 પંચા 125 ને 125 પંચા 625 કેટલા થાય? 625. ઓકે, 625. પછી શું છે? અહીંયા ટીની 4 ઘાત. તો અહીંયા શું હશે? ટીની 4 ઘાત છેદમાં શું છે? બગડો. છેદમાં શું છે? બગડો. તો આપણો શું થશે? ફાઇનલ જવાબ થશે 625 ટીની 4 ઘાત છેદમાં 2. ઓકે, તો આ પહેલો દાખલાનો જવાબ આપણને મળ્યો. ચાલો તો વિડીયો પોઝ કરીને પહેલો દાખલો સૌપ્રથમ લખી લો. ત્યારબાદ બીજો દાખલો. તો જુઓ 3ની -5 છે, તો 3ની -5 ગુણ્યા 10ની -5 છે. 10 એટલે શું કહેવાય ભાઈ? 2 ગુણ્યા 5 કેટલા થાય? 10 થાય. અને -5 ઘાત એમની એમ આપણે લખી દેવાની ચૂપચાપ. અને 125 એટલે શું ભાઈ? તો 5નો શું કહેવાય? ઘન કહેવાય, 125. ચાલો અહીંયા શું છે? 5ની -7 ગુણ્યા 6, તો 2 ગુણ્યા 3 કેટલા થાય? 6 થાય. અને -5 એમની એમ આપણે લખી દેવાની. રેડી? ચાલો હવે દેખો 3ની -5, આ 3ની -5 ઉડી જશે ને, ગોળી મારો. ચાલો પછી 2ની -5 અને 2ની -5 પણ ઉડી જાય. હવે કઈ બચ્યું આપણી પાસે? હા, શું બચ્યું? 5ની -5 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત ના છેદમાં 5ની કેટલી બચી? -7 ઘાત. ચાલો તો હવે શું કરીશું? તો આ 5ની માઇનસ કેટલી છે? 5 ઘાત, અને ઉપર આ ઘાત જાય તો કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા +7 આવશે અને ગુણ્યા શું બચ્યું? 5ની આપણી પાસે 3 ઘાત. ચાલો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યાની નિશાની. 7માંથી 5 જાય તો 2 રહે, તો 5ની 2 ઘાત ગુણ્યા 5ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. રેડી? ચાલો 5ની 2 આ બંનેનો સરવાળો કરી નાખવાનો હે ને. 5ની 2 ઘાત વત્તા આ 3 ઘાત, તો બરાબર શું થઈ જાય? 5ની 5 2 ને 3 5, તો 5ની કેટલી ઘાત હવે? 5 ઘાત. તો 5ની 5 ઘાત આપણો શું થાય? જવાબ થાય 5ની 5 ઘાત. ઓકે, તો આપણો જવાબ છે 5ની 5 ઘાત. વિડીયો પોઝ કરીને લખી લો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં, નવા સ્વાધ્યાયમાં, નવા દાખલાની સાથે. ધન્યવાદ. જય હિન્દ.